પુસ્તકનું નામ ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઈશ્વર ઉપાસના કેમ જરૂરી છે? સમડી પોતાનો શિકાર શોધવા માટે આકાશમાં ઊંચે સુધી પહોંચી જાય છે અને એક નિશ્ચિત ગોળાઈમાં ચક્કર મારવાનું શરૂ કરે છે. ત્યાંથી વધારે દૂરની વસ્તુઓ જોવામાં સુવિધા રહે છે. સમડી ત્યાંથી પોતાનો શિકાર જોઈ લે છે અને તુરંત જમીન ઉપર આવી તેને પકડી લે છે. સમડી આ કામ જમીન યા કોઈ ઝાડ ઉપર બેસીને પણ કરી શકતી હતી, પરંતુ ત્યાંથી બહુ થોડી જગ્યાની જ વસ્તુઓ જોઈ શકાય છે. નાની જગ્યામાં કોઈ શિકાર મળે યા ના મળે એ શંકાથી બચવા માટે જ તે આકાશમાં ઊંચે સુધી પહોંચી જઈ પોતાનો શિકાર શોધી લે છે. મનુષ્યની સ્થિતિ પણ કંઈક આવી જ છે. પોતાની આસપાસની વસ્તુઓને તે સ્થૂળ આંખ અને વિવેકથી પારખે છે. તેથી પોતાના જીવનના ઉદ્દેશ્યને સમજી શકતો નથી. જીવન ઉદ્દેશ્યથી અપરિચિત વ્યક્તિની રહેણી કરણી અને વિચાર વ્યવહાર પણ મોટાભાગે અસ્તવ્યસ્ત હોય છે. જે મનુષ્યએ સાચા લક્ષ્યનું જ્ઞાન ન મેળવ્યું હોય તેનું જીવન વ્યર્થ જ સમજવું જોઈએ. ઈશ્વર ઉપાસનાથી મનુષ્ય એ સ્થિતિએ પહોંચી જાય છે જ્યાંથી તે વધારે ઝીણવટ, દૂરદર્શિતા તથા વિવેકપૂર્વક સંસાર અને તેની પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના જ અહંકાર સાથે સંસારની તુલના કરવાથી મનુષ્યના દરેક કામમાં સંકીર્ણતા આવે છે અને તેના કારણે આત્મા પોતાની વિશાળતાઓનો, પોતાની શક્તિ અને સામર્થ્યનો આનંદ લઈ શકતો નથી અને તે અન્ય જીવજંતુઓની જેમ તુચ્છ રહે છે. આત્માના સાચા સ્વરૂપના જ્ઞાન માટે એ ઊંચાઈ જરૂરી છે કે જે ઈશ્વર ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. સાચા લક્ષ્યનું જ્ઞાન એ સ્થિતિનું વારંવાર મનન કર્યા વગર પ્રાપ્ત થતું નથી. કોઈ વ્યક્તિ જ્યારે ઈશ્વર ઉપાસના માટે તૈયાર થાય છે તો તે એ આધારને લઈને ચાલે છે કે આ સંસારની કોઈ મુખ્ય નિયામક શક્તિ અવશ્ય હોવી જોઈએ. દરેક વસ્તુનો કોઈને કોઈ રચયિતા હોય છે, તો વિશ્વનો સર્જન કરતા પણ કોઈ અવશ્ય હશે. જ્યારે આવી માન્યતા અંતઃકરણમાં ઉદય પામે છે તો તરત જ મનુષ્યના વિચારવાના ઢંગમાં પરિવર્તન આવવા લાગે છે. અત્યાર સુધી જે વસ્તુઓ તેને સામાન્ય લાગતી હતી, હવે તેમાં તેને જ્ઞાનનો ભંડાર ભરેલો દેખાવા લાગે છે. આ રીતે મનુષ્યનું જ્ઞાન વિકસિત થાય છે અને વિશ્વના સાચા સ્વરૂપને જાણવાની તાલાવેલી જાગે છે. એ બંને વાતો મનુષ્યના સાચા લક્ષ્યની પસંદગી માટે જરૂરી હતી. બંને ઈશ્વર ઉપાસનાથી મળે છે. ઉદાહરણ માટે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સાગર, નદીઓ, પહાડ વગેરે કુદરતી વસ્તુઓ જેને સામાન્ય મનુષ્ય સામાન્ય નજરે જુએ છે, જ્યારે ઈશ્વર ઉપાસક તેને વિરાટ રૂપમાં જુએ છે ત્યારે એ વિચારે છે કે આટલો મોટો સંસાર બનાવી શક્યા એ પદાર્થ શું છે? આ શરીર ક્યાંથી આવ્યું અને તેની અંદર રહેનારા અહંકારનું સ્વરૂપ શું છે? ઉપાસનાનું સ્તર જેટલું વિકસિત થાય છે, ગૂઢ પ્રશ્નો એટલા જ પ્રમાણમાં પ્રગટ થાય છે. વિચાર કરવાની ક્ષમતા પણ એટલા જ પ્રમાણમાં વધે છે. ત્યારે મનુષ્ય નિશ્ચિત રૂપથી પોતાના જીવનના ઉદ્દેશ્યની સમીપતા તરફ બહુ ઝડપથી આગળ વધવા લાગે છે. સાધારણ વ્યક્તિ આ સંસારના ભૌતિક પદાર્થોમાં સુખ શોધે છે. જ્ઞાનનું એમની દ્રષ્ટિએ કોઈ મહત્વ હોતું નથી, પરંતુ તેનાથી મનુષ્ય જીવનમાં વિકાર પેદા થાય છે, બુરાઈઓ આવે છે, કઠિનાઈઓ વધે છે. જ્યાં સુધી મનુષ્ય ભૌતિક સુખમાં ભટકે છે ત્યાં સુધી તે મુશ્કેલીઓ વધારે છે. તેને એટલું જ્ઞાન હોતું નથી કે સુખ અને દુઃખમાં ફરક શું છે. સુખ સમજીને ભોગવવામાં આવતા ભોગ અને ઇન્દ્રિયો જ જ્યારે મનુષ્યના મૃત્યુનું કારણ બની જાય છે ત્યારે ખબર પડે છે કે આત્મા અજ્ઞાનતાના કારણે જ આ સ્થિતિ આવી અને તેના નિરાકરણનો એક જ ઉપાય છે ઈશ્વર ઉપાસના, કે જ્યાંથી જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. ઈશ્વર ઉપાસનાથી મનુષ્યમાં વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અને પછી તે સંસારની ક્ષુદ્ર વાસનાઓથી બચવાનો પ્રયત્ન કરે છે. સચ્ચાઈનો અનુભવ કર્યા વગર સુખ ક્યાં? અજ્ઞાનને તો મનુષ્યના દુઃખનું જ કારણ બતાવવામાં આવ્યું છે. પોતાની આંખથી
પોતાની આંખ જોવી સંભવ નથી. જ્યારે કોઈ જરૂર પડે છે ત્યારે આપણે અરીસો શોધીએ છીએ અને તેના માધ્યમથી આંખની સ્થિતિ જોઈએ છીએ. આ રીતે મનુષ્ય પોતાની અંદર બેસી પોતાની સ્થિતિનું સાચું અનુમાન લગાવી શકતો નથી. માત્ર પોતાની જ જાણકારી મેળવી લેવી પર્યાપ્ત નથી. આજુબાજુની વસ્તુઓ, એ પરિસ્થિતિઓ કે જેનાથી મનુષ્ય દરેક ક્ષણે પ્રભાવિત થાય છે, તેની જાણકારી મેળવવી પણ જરૂરી છે. એ બધાની જાણકારી મેળવવા માટે સૌથી ઊંચી જગ્યાએ બેસવું જરૂરી છે. એ સ્થિતિ બ્રહ્મ જ હોઈ શકે છે. બ્રહ્મની અનુભૂતિની સાથે સાથે જ સંસારના સાચા જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. ઈશ્વર ઉપાસનાનો અર્થ છે પોતાનો વિકાસ સમડીની જેમ ઉપર જઈ અને પોતાના નિરીક્ષણ અને ક્ષેત્રને વિસ્તૃત કરવું જોઈએ. જે જેટલી ઊંચાઈ ઉપર જઈને જુએ છે તેનો એટલો જ દૂરદર્શી, વિવેકવાન સમજવામાં આવે છે. બધી જ વસ્તુઓની સ્થિતિની સાચી જાણકારી મળી ગયા પછી સાચા ખોટાની પસંદગીઓ કોઈ મુશ્કેલી પડતી નથી. આ પ્રકારનું જ્ઞાન પેદા થયા વગર મનુષ્ય પોતાની જિંદગી સુખપૂર્વક વિતાવી શકતો નથી. સામાન્ય રીતે મનુષ્ય શરીરને સર્વસ્વ માને છે અને આખું જીવન આ શરીરની ઇન્દ્રિય ભૂખને શાંત કરવામાં જ વિતાવી દે છે. તેનાથી લૌકિક આવશ્યકતા ભલે અમુક અંશે પૂરી થતી હોય, પરંતુ પરલોક સુધરતો નથી. પરલોકની માન્યતાઓ બિલકુલ પાયા વગરની છે એવું પણ કહી શકાય નહીં. વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે અન્ય ગ્રહોમાં પણ જીવન સંભવ છે. આવી સ્થિતિમાં સ્વર્ગ અને નર્કની કલ્પનાનો પણ કોઈ આધાર હોવો જોઈએ. આ આધારભૂત જ્ઞાન માટે લૌકિક જીવન જ પર્યાપ્ત નથી, પરંતુ પોતાની અંદરના ચેતન તત્વ ઉપર દ્રષ્ટિ નાખવી પણ જરૂરી છે. આ આંતરિક ચેતના માટે બ્રહ્મ દર્પણ છે. ઈશ્વરની માન્યતામાં વ્યક્તિ પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેના સહારે પરલૌકિક જીવનનું પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પરમાત્મા સાથે સંબંધ જોડવો તે આત્માને વિશાળ બનાવવાની પ્રક્રિયા છે. અહંકાર દૂર કર્યા વગર મનુષ્યનું પરલૌકિક હિત સંધાતું નથી. મનુષ્ય જ્યારે પોતાની જાતને ભૂલી જાય છે ત્યારે તે આખા વિશ્વને આત્મા સ્વરૂપમાં જોવા લાગે છે. બધા તેને પોતાના જ જુદા જુદા રૂપ દેખાય છે. જ્યારે સૌ પોતાના હશે તો પછી તે કોઈની સાથે ન તો છળ કરશે, ન કપટ, ન ક્રોધ આવશે, ન બદલાની ભાવના. સૌના સુખમાં તેને સુખ મળશે. સૌ વહાલા બનશે. સૌ પોતાના સંબંધી જેવા લાગશે. આ આંતરિક વિશાળતામાં જ જીવાત્માનો સાચો આનંદ, સાચો સંતોષ અને સાચી તૃપ્તિ મળે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરી મનુષ્યનું જીવન સફળ બની જાય છે. મનુષ્ય આનંદમાંથી જન્મ્યો હતો, પરંતુ વચમાં રસ્તો ભૂલી જવાને કારણે તે દુઃખોમાં સપડાઈ ગયો. હવે ફરીથી તેને સાચા રસ્તા ઉપર આવવું પડશે. પરમાત્મા સંપૂર્ણ સૃષ્ટિનું મૂળ છે. તેને માનવાથી જ આંતરિક તૃષા શાંત થાય છે, સંતોષ મળે છે અને સદગતિ પ્રાપ્ત થાય છે. પરમાત્માની શરણમાં ગયા વગર મનુષ્ય જીવન જેવો અમૂલ્ય અવસર પણ બેકાર જાય છે.